પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 2025ના વર્ષનો 157મો દિવસ, 6 જૂન 2025 અને શુક્રવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. તમારું અજવાળું પ્રભુના એક સેવક સેસિલ નોર્થકોટ, જેઓ સુવાર્તા પ્રચારના કાર્ય માટે બોજ ધરાવતા હતા અને સુવાર્તાના કાર્ય માટે તેઓ જુદી જુદી મંડળીઓમાં ટ્રેનિંગ આપતા હતા. અને પ્રભુના વચનો, પ્રભુએ જે આદેશ આપ્યો એ આદેશ પ્રમાણે કે તમે સર્વ દેશનાઓને શિષ્ય બનાવો, માથી 28માં લખવામાં આવ્યું છે. એ પ્રમાણે હવે આ સેવક સેસિલ નોર્થકોટે જુવાનોની મિટિંગ રાખી અને જુદા જુદા દેશોમાંથી જુવાનોને આમંત્રણ આપ્યું અને એમને સુવાર્તા પ્રચાર કેવી રીતે કરવો એની ટ્રેનિંગ આપવાનું નક્કી કર્યું. અને કેટલાક દેશોમાંથી જુવાનો આવ્યા, એમની સાથે પ્રભુના વચનોનું શિક્ષણ આપ્યું અને પ્રભુના વચનો દ્વારા એમને પ્રભુનો આપેલો આદેશ કે આપણે સુવાર્તા પ્રચાર કરવી જોઈએ, દેવના રાજ્યની વૃદ્ધિને માટે પ્રયત્નો કરવા જોઈએ. ત્યારે આ સેસિલ નોર્થકોટે એક પ્રશ્ન કર્યો બધા જ જુવાનોને. જુદા જુદા દેશના જુવાનો બેઠા છે કે તમારા દેશમાં સુવાર્તા પ્રચાર માટે કઈ રીત અપનાવો છો, કઈ મેથડ અપનાવો છો? અને પ્રશ્નનો જવાબ જુવાનોએ આપ્યો. એક દેશના જુવાને કહ્યું કે અમે તો રેડિયો મારફતે સુવાર્તા પ્રચારનું કામ કરીએ છીએ. દરરોજ રેડિયોમાં સુવાર્તાનો પ્રોગ્રામ રાખીએ છીએ, બાઇબલના વચનો રાખીએ છીએ. બીજા જુવાને કહ્યું કે અમે સાહિત્ય મારફતે, અમે જુદું જુદું સાહિત્ય જુદી જુદી ભાષામાં તૈયાર કરીએ છીએ અને બધાને મોકલીએ છીએ. એના માટેની અમે એક સ્કૂલ પણ રાખી છે, ત્યાંથી બધી વ્યવસ્થા કરવામાં આવે છે. ત્રીજા જુવાને કહ્યું કે અમે માંદાઓની મુલાકાત લઈએ છીએ, એમના માટે હોસ્પિટલ બાંધી છે અને હોસ્પિટલમાં એમને દવા આપવા માટે આમંત્રણ આપીએ છીએ, વિના મૂલ્ય દવા આપીએ છીએ અને સુવાર્તા સમજાવીએ છીએ અને ઘણા બધા સ્વીકારે છે. ચોથા જુવાને કહ્યું કે અમે સ્કૂલો શરૂ કરી છે, જુદા જુદા વિસ્તારમાં સ્કૂલો શરૂ કરીને વિદ્યાર્થીઓ આવે, વાલીઓ આવે, એમને અમે સુવાર્તા આપીએ છીએ. અને આ રીતે જુદા જુદા દેશના જુવાનોએ જવાબ આપ્યો. જ્યારે આફ્રિકાની એક છોકરી હતી, એને નોર્થકોટે પૂછ્યું કે તમારા દેશમાં તમે કઈ વ્યવસ્થા રાખી છે? અને જુવાન છોકરીએ કહ્યું કે અમારી પાસે એટલું બધું ફંડ નથી કે અમે રેડિયો દ્વારા, સાહિત્ય દ્વારા, સ્કૂલ કે દવાખાના દ્વારા સુવાર્તાનું કામ કરી શકીએ. પરંતુ અમે એક કામ કરીએ છીએ, અમે સર્વે કરીએ છીએ કે કયા વિસ્તારમાં સુવાર્તા હજુ ગઈ નથી, અને એ સર્વે કર્યા પછી વિસ્તાર શોધી કાઢીને પસંદ કરીએ છીએ અને ત્યાં અમે 2 કુટુંબોને રહેવા મોકલીએ છીએ. જ્યાં સુવાર્તા ગઈ નથી ત્યાં
અમે 2 કુટુંબોને રહેવા મોકલીએ છીએ, એવા 2 કુટુંબો કે જે પ્રભુને ઓળખતા હોય એમની સાથે રહે અને પોતાના જીવન દ્વારા તેઓ સુવાર્તા આપી શકે. અને 1-2 વર્ષમાં તો ત્યાં મંડળીની શરૂઆત થાય છે. અને વાલા ભાઈઓ અને બહેનો, મત્થીની સુવાર્તા 5મો અધ્યાય અને 16મી કલમમાં પ્રભુ ઈસુએ જે શિક્ષણ આપતા કહ્યું ને કે તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂડી કરણીઓ જોઈને આકાશમાંના બાપની સ્તુતિ કરે. પ્રકાશ ફેલાવો, તમારો પ્રકાશ, બીજાનો પ્રકાશ નહીં, પ્રભુ ઈસુ તરફથી મળેલો તમારો પ્રકાશ. દાઉદ રાજાએ પણ ગીત શાસ્ત્ર 67:1 પ્રાર્થના કરી કે તારા મુખનો પ્રકાશ મને આપ, જેથી બીજા લોકો તારું નામ જાણી શકે. અને આ દેશના જુવાનોએ જે કહ્યું કે અમે એવા 2 કુટુંબોને એવાઓની મધ્યે મોકલીએ છીએ કે જેઓ એમનું જીવન જોઈને સુવાર્તા સ્વીકારે છે. અને પ્રભુ આ બાબતો સમજવામાં આત્માની દોરવણી સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. તમે મહાન પ્રભુ છો, પવિત્ર પ્રભુ છો. અને આજનું વચન, સુવાર્તા આપવા સંબંધનું વચન સમજવામાં આત્માની દોરવણી અમારા બધાની સાથે રાખો. અમારા જીવનો દ્વારા સુવાર્તા પ્રગટ કરીએ એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.